जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर गुजरात पोलीस भर्तीने ध्यानमां राखीने घणा उमेदवार मित्रोना मनमा एक एवो प्रश्न उद्भवे छे के ज्यारे हर्ष संघवी साहेब द्वारा भर्तीनी जाहेरात करवामां आवेली हती त्यारे तेमणे आंकड़ो कंईक आवो आपेलो हतो के 14,507 जेटली जग्याओ उपर गुजरात पोलीस विभागमां भर्ती करवामां आवशे। અને તમે જોઈ શકો છો આજે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું તો ઓફિશિયલ નોટિફિકેશનની અંદર કંઈક આ આંકડો આવેલો છે એટલે કે 13,591 જેટલી જગ્યાઓ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે। બંને જગ્યાએ જુદી જુદી જગ્યા દર્શાવતો આંકડો શા માટે આવેલો છે? ઘણા ઉમેદવાર મિત્રોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે। તો આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને જ એક સચોટ માહિતી તમારા સમક્ષ રજૂ કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ માહિતી જોઈએ। તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એક ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવ્યું કે પોલીસ દળમાં વર્ગ 3ની કુલ 13,591 જેટલી ખાલી જગ્યાઓ છે તે ભરતીના નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। અને આ જે જગ્યાઓ છે તે જગ્યાઓની વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર 858 જેટલી જગ્યાઓ છે, જ્યારે લોકરક્ષક કેડર એટલે કે એલઆરડી દળ કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની અંદર 12,733 જેટલી જગ્યાઓ છે। તો 858 પ્લસ 12,733 કુલ 13,591 જેટલી જગ્યાઓ ઉપર ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે। અને આ ભરતી સાથે ઓફિશિયલ રીતે અત્યારે નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે। તો જ્યારે હર્ષ સંઘવી સાહેબે કહ્યું હતું ત્યારે એમણે એમ કહેલું હતું કે કુલ 14,507 જેટલી જગ્યાઓ ઉપર ભરતી છે તે બહાર પાડવામાં આવશે અને નવી પોલીસની ભરતી ચાલુ મહિનામાં જાહેર કરવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી। જોકે ચાલુ મહિનો એટલે કે આ નવેમ્બર મહિનાની અંદર જ આજે 30 નવેમ્બર આજના દિવસે જ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું, જેમની અંદર 13,591 જેટલી જગ્યાઓ ઉપર ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો હર્ષ સંઘવી સાહેબે 14,507 જેટલી જગ્યાઓ કહી હતી, તેમાં 916 જગ્યાઓ ટેકનિકલની છે તેમનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। અને ગુજરાત પોલીસ ભરતી વિભાગ દ્વારા જે 13,591નો આંકડો દર્શાવવામાં આવેલો છે તેમાં 916 જેટલી ટેકનિકલ જગ્યાઓને ગણવામાં આવેલી નથી, એટલે કે આ બંનેનો તમે સરવાળો કરશો એટલે 14,507 જગ્યાઓ થઈ જશે। જે આ મિત્રો આવી રીતે પોલીસ વિભાગની અંદર 13,591 જેટલી જગ્યાઓની ભરતી છે તે જાહેર થઈ ગયેલી છે, પ્લસ 916 જેટલી જે જગ્યાઓ છે જે વધારાની જગ્યાઓ છે તે ટેકનિકલ વિભાગની છે। જ્યારે આ ઓફિશિયલ માહિતી આવી ત્યારે જ હર્ષ સંઘવી સાહેબે કહેલું હતું કે 14,507ની અંદર 916 જેટલી જગ્યાઓ છે તે ટેકનિકલ વિભાગની રહેશે। જે આ મિત્રો આવી રીતે નવી પોલીસ ભરતી છે તે આજે ડિક્લેર થઈ ગઈ છે। તો જે ઉમેદવાર મિત્રો ખાખી પહેરવા માગતા હોય તે અત્યારથી દોડવાનું અને રીડિંગ બંને ચાલુ કરી દેજો, કારણ કે આ ભરતી છે તે ખૂબ જ ઝડપથી ચાલશે, તે ફાઇનલ છે। અને ભરતીના ફોર્મ છે તે 3 ડિસેમ્બરથી લઈને 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરાશે। જે આ મિત્રો આવી રીતે ભરતીને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।